ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય. એમ કહેવાય કે અતિશય આતુરતા આપણને હોય તો પરમાત્મા દોડતા આવે છે. ગોકુળમાં એક નવી વહુ આવી હતી. આખો દિવસ તેને કૃષ્ણ કૃષ્ણ બોલવાની ટેવ પડી છે. તે કનૈયાના દર્શન કરવા માટે આતુર બની છે. શ્રી કૃષ્ણ દર્શન માટે તેના પ્રાણ તલસે છે, પરંતુ તેની સાસુ તેને શ્રી કૃષ્ણના દર્શન કરવા જવા દેતી નથી. આજે તે યમુનાજી જળ ભરવા જાય છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરતી કરતી જાય છે. લાલાના કેશમાં કડિયા છે, મસ્તક ઉપર મોરપીંછ છે, હોઠ ઉપર મુરલી ધારણ કરી છે, કાનમાં મકરાકૃતિ કુંડળ અને કેડ ઉપર પીતાંબર ધારણ કર્યા છે, હાથમાં બાજુબંધ અને પગમાં નુપુર ધારણ કર્યા છે. હું પરાધીન છું. સાજુજી મને જવા દેતા નથી. ગોપી રડે છે. આજે તેને દેહનું ભાન નથી. કનૈયાએ વિચાર્યું, એક જીવ મારા માટે તલસે છે. છૂમ છૂમ કરતો કનૈયો પાછળથી આવી પહોંચ્યો. શ્રી કૃષ્ણના દર્શન માટે જે આતુર બને છે તેની પાછળ પાછળ કનૈયો આવે છે. બાલકૃષ્ણે આવીને તેની સાડીનો છેડો પકડ્યો. ગોપી જુએ તો કનૈયાએ આવીને સાડી પકડી છે. 3 વર્ષનો કનૈયો છે. ગોપીએ કનૈયાને ઉઠાવીને છાતી સરસો ચાંપ્યો છે. લાલાએ તેના ગળામાં હાથ નાખ્યો. સખી કહે છે, અલી સખી, તું બહુ સુંદર છે. ગોપી પૂછે છે, તને સંકોચ થતો નથી? કનૈયો કહે, મને સંકોચ શાનો? હું તારો ધણી લાગુ છું. ધણીને સંકોચ થતો નથી. કૃષ્ણ બોલવામાં ચતુર છે. કનૈયો તેને કહે છે, રાત્રે રાસમાં આવજે. કોઈ દેવ એવો છે જે રસ્તે ચાલતી કોઈ સ્ત્રીને કહે કે તું મારી છે ને હું તારો છું? શ્રી કૃષ્ણ દેવ નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. કનૈયો સર્વનો પિતા છે, સર્વનો દાદો છે, પણ જરૂર પડે તો એ ધણી થવા પણ તૈયાર છે. બીજા દેવ પિતા થવા તૈયાર હોય, પણ કોઈ બાળક થવા તૈયાર નથી. આ કનૈયો તો બાળક થવા પણ તૈયાર છે. ઈશ્વર સાથે જેવો સંબંધ જોડો તે ભાવે તે આપવા તૈયાર છે. આ જીવ જેવો ભાવ રાખે તે પ્રમાણે પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે. તે પ્રમાણે પરમાત્મા પ્રેમ કરે છે. વિચારો, કોઈ દેવ એવો છે કે જે રસ્તે ચાલતી સ્ત્રીના ગળામાં હાથ નાખી શકે? પરિસ્થિતિ દેવો પણ બીવે છે. દેવો પરિસ્થિતિ દૂર રહે છે. કનૈયો કહે છે કે હું તો બધાનો બાળક છું. મને કોઈ સ્ત્રીની બીક લાગતી નથી. વૈકુંઠના નારાયણ મર્યાદા પુરુષોત્તમ છે, ત્યારે આ કનૈયો પુષ્ટિ પુરુષોત્તમ છે. કનૈયો કરે છે તેવી લીલા મનુષ્યો તો શું દેવો પણ નહીં કરી શકે, કારણ શ્રી કૃષ્ણ દેવોના પણ દેવ છે. એક સખી દૂધ, દહીં, માખણ વેચવા નીકળી છે. શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા એ ચાલે છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલી છે. બોલવું જોઈએ દહીં માખણ લ્યો, પણ માખણ શબ્દ યાદ આવતો નથી. તેની બુદ્ધિમાં માધવ હતા એટલે બોલવા લાગી, કોઈ માધવ લ્યો, કોઈ ગોવિંદ લ્યો. હું તો વેચંતી વ્રજની નાર, કે કોઈ માધવ લ્યો. બોળી રે ભરવાડન હરીને વેચવા ચાલી, 14 ભુવનના નાથને મટુકામાં ઘાલી. કૃષ્ણ પ્રેમમાં એવી તન્મય થઈ કે શું બોલે છે એનું તેને ભાન નહોતું. લાલાને કાને આ શબ્દ પડ્યો, આ તો જબરી છે, મને વેચવા નીકળી છે. તે વખતે રસ્તામાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. સખીને કહે, અરે ગોપી, હું ગોકુળનો રાજા છું. તું મને માખણ આપ. મને આપ્યા વગર તું ક્યાં જઈશ? વૃંદાવનમાં દાણ ગલી છે, જ્યાં ભગવાન દાણ માગતા. અતિશય પ્રેમમાં હોય તો ચીડવવાની ઈચ્છા થાય. કનૈયાએ ગોપીની સાડી પકડી. ગોપી કહેવા લાગી, હું મોટા ઘરની વહુ છું. તું એવી રીતે મને રસ્તામાં પકડે તે યોગ્ય નથી. મને જવા દે. લાલા, મને છોડ. મારા દહીંદૂધ ઢોળાઈ જશે. મારા સાસુ મને વટશે. ગોપીએ ધક્કો મારી સાડી છોડાવી લીધી. તેણે માખણ આપ્યું નહીં. તે ચાલવા લાગી. પાછળ જુએ છે તો કનૈયો તો રીસાયેલો છે. પાછળ પાછળ આવે છે. ગોપી કહેવા લાગી, કનૈયા, તને માખણ આપું, મિશ્રી આપું, મારી ભૂલ થઈ.
કનૈકોએ હવે મારે કાંઈ જોતું નથી. ગોપી ચાલવા લાગી. લાલાએ કરી ગમ્મત. એક પથ્થર લઈ તેની ગોળી ઉપર માર્યો, ગોળી ફોડી નાખી અને દહીં દૂધ બધું ઢોળાયું. આવી લીલા બીજા કોઈ દેવ કરી શકે નહીં, પણ શ્રી કૃષ્ણ કરે છે, કારણ એ સર્વનો પતિ છે. કૃષ્ણ કહે છે, માં, આ ગોપી બહુ કંજૂસ છે. તમારી પાસે ફરિયાદ કરવા આવી છે ને, એ તો એ ઢોંગ કરે છે. 2-3 દિવસનું વાસી દહીં લઈને વેચવા જતી હતી. મને થયું કે આ ગોપી વાસી ખરાબ દહીં વેચવા જાય એ ઠીક નહીં. કોઈ ગરીબ તે દહીં ખાઈને માંડો પડે તો? માં, એટલે મેં ગોળી ફોડી નાખી. હું આરોગ્ય પ્રચારક મંડળનો પ્રમુખ છું. બધાનું આરોગ્ય શ્રી કૃષ્ણ સાચવે છે. જગતમાં જેટલા મંડળો છે તેના અધ્યક્ષ શ્રી કૃષ્ણ છે. યશોદાજીએ ગોપીને બોલાવીને ઠપકો આપ્યો. અલી ગોપી, તું આવું વાસી દહીં વેચવા જાય? તું કંજૂસ છો? તને વિવેક નથી? ગોપી શું સમજાવે? સામે લાલો ઊભો છે અને મરક મરક હસ્યા કરે છે. હરિ ઓમ.